સમર્પણ અંજીર ફાર્મ, ગામ મોટા આકડિયા. આપણે બહારથી મહેમાન પધાર્યા છે અંજીર જોવા. તમારો પરિચય આપજો ને સાહેબ. હું કમલેશ મહેતા અને અત્યારે મારી નોકરી એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ્સ ગાંધીધામ છે. ઓકે, કચ્છમાં. હું અહીંયા દિનેશભાઈના ફાર્મ હાઉસ ઉપર અંજીરનું પ્લાન્ટેશન અને અંજીરની માહિતી વિશે જાણવા માટે આવેલો હતો. અને દિનેશભાઈએ ખૂબ સરસ રીતે બધી જ માહિતીઓ આપી. ખૂબ સરસ રીતે એમની જે પ્રોડક્ટ છે એ વિશેની પણ માહિતી આપી. અને આ જોયા પછી અને આ બધી જ વસ્તુઓ જાણ્યા પછી હું દરેક ખેડૂત મિત્રોને પહેલાંય કહેતો આવતો હતો અને અત્યારે પણ એમ કહું છું કે પરંપરાગત ખેતી મૂકી પરંપરાગત ખેતીમાંથી બહાર આવી અને આ રીતની કોઈ ખેતી અપનાવો તો આર્થિક જે સદ્ધરતા તમારી પાસે કોઈ ખેડૂત મિત્રો પાસે નથી એમને પૂરેપૂરી મળશે. ઓકે, આ રીતના ફાર્મ હાઉસ છે, આ રીતના ક્રોપ્સ, આ રીતના પાક લેવાથી તમે પરંપરાગત ખેતીમાંથી બહાર આવશો. અને પરંપરાગત ખેતીમાંથી બહાર આવ્યા પછી આ વસ્તુઓનો ઉપયોગ અને આ વસ્તુઓની જણસ તમે ઉત્પન્ન કરશો તો નેચરલી એના રૂપિયા, એના પૈસા તમને વધારાના મળવાના જ છે. ઓકે, પ્રાકૃતિક ખેતી તરફ તમે વળશો એટલો તમને ફાયદો છે, એ 100%ની વાત છે. પ્રીમિયમ કસ્ટમર સીધા તમારા સંપર્ક કરશે. ખાના સીધા તમારા સંપર્ક. હા, હવે આપણે ગોતવા જવા નથી પડતા. નહીં જવા પડે. હા, એ તમને ગોતશે. અને હું બસ એટલે એ જે મારો જે ઉદાહરણમાં હું પોતે જ છું. હા, એમ એટલે હું જો પોતે ઉદાહરણ છું કે હું દિનેશભાઈને ગોતતો એના ઘર સુધી ગયો છું. કારણ કે મારે સારું ખાવું છે, સારું મેળવવું છે. ઓકે, હા, એટલા માટે હું પોતે દિનેશભાઈને ગોતતો એના ઘર સુધી ગયો છું. હા. અને આવનાર સમય પ્રાકૃતિકનો છે. જે મોદી સાહેબે કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો, એને તમને પ્રોત્સાહનો મળશે. પણ અમને અત્યારથી જ પ્રોત્સાહનો સારા એવા મળી રહ્યા છે. અમે વહેલા સમજી ગયા છીએ. હા, એટલે આ વસ્તુને અમે વહેલી અપનાવી લીધી છે. ઓકે. મારી પોતાની જમીન છે એ શેડુભાર ગામ, જે અમરેલી ડિસ્ટ્રિક્ટનું છે, શેડુભાર ગામ ત્યાં જ છે. હા, હા. અને ત્યાં મારી ઈચ્છા એ છે કે મારે ત્યાં અંજીરનું આ રીતનું વાવેતર કરવું. મારા મિત્ર છે જગદીશભાઈ, ઓકે, કે જે પોતે મારી અત્યારે જે જમીન છે સંભાળે, એક સાર સંભાળ રાખે છે. ઓકે, સરસ. અને એ પણ મહેનતુ વ્યક્તિ છે. એની પણ ઈચ્છા છે કે ના, આવું કંઈક કરીએ કે જેથી કરીને બધાને ફાયદો થાય, આવનારા સમયમાં ફાયદો થાય. અને આ પાક એવો છે કે આને એક વખત વાવ્યા પછી તમારે ખાસો લાંબો સમય સુધી એની એવી કોઈ ઉજાગરા કરીને માવજત કરવાની જરૂર નથી. રફ એન્ડ ટફ છે, જંગલી ખેતી છે અને તમે બહાર રહીને ખેતી કરી શકો. ઉજાગરા તમારે કરવા પડે કે ભાઈ રાતે રોજડા ગરી ગયા હાંકવા જવું ને આ થયું તું ને આમાં એ કાંઈ આવતું નથી. અહીંયા એ કાંઈ વસ્તુ થતી. હા, તમારો પાક ચાલુ થાય ને ત્યારે તમારે હાજર રહેવું પડે, નકર થોડોક બીજો ત્રાસ લાગે. આ સારી જ વસ્તુ છે, સારી ખેતી છે. પણ ટૂંકમાં તમે કપાસ છે કે માંડવી છે કે બીજા જે કાંઈ ચોમાસાના પાક વાવતા હો, શિયાળુ પાક વાવતા હો, એમાં તમારી જેટલી મહેનત હોય એના કરતાં 30% કે 20% મહેનત આમાં કરો એટલે એના કરતાં તમે વધારે રૂપિયા ભાળો. આ પાકું છે. ઓ, તમે પરફેક્ટ બધું સર્વે કરીને જ આવ્યા છો. ટૂંકમાં આ પાકી વસ્તુ છે. હા, રાઈટ છે. તમારા શિયાળુ પાક તમે લ્યો અથવા તો ચોમાસું પાક લ્યો, એમાં તમારે જેટલી મહેનત થતી હોય એના કરતાં 20% મહેનત આમાં કરો એટલે આમાં તમને એના કરતાં 1.5 રૂપિયા મળે. એ પાકું છે. 3 ગણા 1.5 મને મળે છે એ કહું. ખાલી આપણે હા, પાછો બીજો ક્રોપ તમે વાવો તો આમાં તમારે હા કરી શકો. કોઈ પણ ક્રોપ વચ્ચેના પાક લઈ શકો છો. પાક લઈ શકો. હા, એમાં તમારો એ પાક નિષ્ફળ નથી જતો. અને પ્લસ એ પણ પ્રાકૃતિક થશે એટલે એના ભાવ તમને 1.5 મળશે. એટલે તમારે ખેતી વેચવા, રિટેલ કસ્ટમરમાં વેચવા માટે તમારે ઘરે લોકો આવશે લેવા, તમારે જવું નહીં પડે. કોઈ પણ ક્રોપ વાવો. એટલે આ સમય અત્યારે પ્રાકૃતિકનો છે. ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક. અને ખેતી તો તમારે કરવી જ જોઈએ અને એ તરફ વળવું જ જોઈએ. જો તમારે જમીનો વાવવી હોય, જમીનોને સાચવવી હોય, જમીનની પેદાશ જોતી હોય તો જમીનને પ્રાકૃતિક ખેતીથી એને ફરી પાછી સજીવ કરો.
ઓકે, હવે આમાં સાહેબ આપણે છે ને જી મારે ચોમાસું આ ગયું, ચોમાસામાં પાણી એક ટીપું બહાર નથી નીકળ્યું, કેટલા વરસાદ પડ્યા, બરોબર છે. પણ બધું પાણી જમીનમાં, એટલે એક ટીપું ખેતરની અંદર બહાર પાણી નથી નીકળ્યું. આ મોટો ફાયદો મેં પ્રાકૃતિક ખેતીમાં જોયો. બરોબર છે. બરોબર. બીજા નંબરમાં અળસિયા એટલા થઈ ગયા છે કે હવે બહારથી ખાતર લઈને નાખવું નથી પડતું, બરોબર. કારણ કે વર્મી કમ્પોઝ એ જ બનાવી નાખે. નેચરલી જે વર્મી કમ્પોઝ. હા, એટલે ટોટલ ન્યુટ્રિશન તમારા એમાં જ આવી ગયા. બધું ન્યુટ્રિશન્સ બધા મળી. અને ખડ પાક બધા જ થવા દો, જેટલા ખડ થાય એને ખીલવા દઉં, બરોબર છે. એને વાઢું, ઉપાડવું નહીં, છોડને ખરી વાત છે. વાઢી નાખવાનું. નહીં, બરોબર છે. અને જેટલા ન્યુટ્રિશન ઉપર છે ને એટલા મૂળમાં છે. એટલા જ મૂળમાં છે. હા, એટલે મૂળમાં જેટલા ન્યુટ્રિશન છે એ સીધા પ્રાપ્ત છોડને થાય, કાર્બન વધે, જમીનની ફળદ્રુપતા વધે. તો હજી ટૂંકમાં આ જે વસ્તુ છે એની સાથે તમે બીજું ઘણી બધી વસ્તુઓ સાઈડમાં કરી જ શકો છો. આમાં નથી થતું એવું કંઈ નથી, ખાલી આની ઉપર આધારિત છો એવું નથી. ટૂંકમાં બધી જ વસ્તુઓ તમે કરી શકો છો. તમે કસ્ટમમાં શું ડિપાર્ટમેન્ટમાં? હું કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ છું. ઓકે, સરસ. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ્સ. હા, સરસ. મારું પોસ્ટિંગ અત્યારે ગાંધીધામ છે, કચ્છમાં. કચ્છમાં જ છે. કંઈ નહીં, અમારે લાયક કંઈક કામ હોય તો મદદરૂપ થશો. 100%. ઓકે, હવે આ પ્રાકૃતિક ખેતીના બીજા બધા ફાયદા જે છે, ગાય આધારિત ખેતી છે તો એનો અંદર બેક્ટેરિયાનો વધારે સારા એવા ગ્રોથ છે. બેક્ટેરિયા ગાય રહ્યા ને ગાયમાં 33 કરોડ દેવતા છે, તો એની અંદર તમામ ઔષધિ આવી ગઈ છે. એ જમીનમાં જાય એટલે જમીનમાં ખરાબ ફૂગ છે એનો નાશ થઈ જાય છે અને સારી ફૂગ ડેવલપ થાય છે. 100%ની વાત છે. અને સજીવ ખેતી એને જ કહેવાય કે તમે જીવામૃત નાખો, ઘન જીવામૃત નાખો તો દરેક જીવ એમાં ઓટોમેટિક ડેવલપ થવા માંડે. હા, અને ન્યુટ્રિશન્સ ડેવલપ થવાના છે. એ જીવ છે, એ જીવ શ્વાસોશ્વાસની જે કંઈ પ્રક્રિયાઓ છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓથી જે કંઈ છોડે છે, મેળવે છે, એનાથી ન્યુટ્રિશન્સ જમીનને જે જોઈએ છે, એ ઓટોમેટિક ઝાડવાઓને જોઈએ છે, એ બધી જ વસ્તુઓ એનાથી મળવાની છે. ઓકે, સરસ. તમને સારો એવો અનુભવ પણ છે પ્રાકૃતિકમાં. તમે પ્રાકૃતિક ખેતી વધારો અને ખેડૂતોને પણ વધારે માર્ગદર્શન આપો. મારું ભાવનગર રેસિડન્સ ભાવનગર છે અને મારું ભાવનગર રેસિડન્સ છે એ મારા ભાવનગરના રેસિડન્સમાં મેં મારા ટેરેસ ગાર્ડન ઉપર આખું વેજીટેબલ ગાર્ડન બનાવેલું છે. એ જગદીશભાઈએ જોયેલું પણ છે, જગદીશભાઈની મુલાકાત લીધેલી છે. અને આવા તમામ વ્યક્તિઓ ઘરે ટેરેસ ઉપર શાકભાજી ઉગાડે તો પણ આપણે સારી ફાયદો થાય, ઓર્ગેનિક વસ્તુ ઘરે ડેવલપ કરી શકીએ. એ માટે હું ખાસ કહું કે એ જે શાકભાજીઓ મેં ઉપર અગાસીમાં ઉગાવેલી છે એ શાકભાજીઓ ફક્ત ને ફક્ત બીજું કોઈ વસ્તુ નહીં, ફક્ત ને ફક્ત ચાની ભૂકી, જે વેસ્ટેજ ચાની ભૂકી છે એ ચાની ભૂકીમાંથી મેં ઉગાવેલી છે. સરસ. તમે વેસ્ટમાંથી બેસ્ટ કરીને વેસ્ટેજ ચાની ભૂકી, ખાલી કોઈ માટી નથી, કંઈ જ નથી. ઓકે, સરસ. એ મારા ઉપરના 100 કુંડા છે, ઓલમોસ્ટ 100 કુંડામાં મેં કરેલું છે. 100 કેરેટ. એ 100 કેરેટ ગામમાં પોતે જતો, પોતે ચાની ભૂકી લઈ આવતો. રાત્રે હું એ ભૂકીને ધોઈ નાખું, બીજે દિવસે સવારે એને કુંડામાં નાખું અને આખું ડેવલપ કરું. એવી રીતે કુંડું ભરાય પછી એની અંદર એક છોડનું પ્લાન્ટેશન કરું. આ મેં જાતે બધું કરેલું. છેલ્લા હું 5 વર્ષથી આ વસ્તુ કરું છું. ઓકે, તમને અંજીરની માહિતી કેમ મળી ને કેમ ઇન્ટરેસ્ટ? મને અંજીરની માહિતી આપ દિનેશભાઈનો વિડીયો જોયો એક વખત અને એ પછી મને અંજીરની માહિતી મળી અને મને ખબર પડી કે તમે મોટા આકડિયામાં છો, એટલે તમારો કોન્ટેક્ટ જે રીતે મારેથી થતો હતો એ રીતે મેં તમારો કોન્ટેક્ટ કરી અને હું અહીં તમારી સુધી પહોંચ્યો છું. સરસ. તમે તમારો સમય નોકરીમાં લઈને અહીંયા સ્પેશિયલ તમે ટાઈમ આપીને જોવા આવ્યા અને તમને આમાં ઇન્ટરેસ્ટ થયો એ પણ મોટી વાત છે. શોખની વસ્તુ છે. હા, એક છે કે શોખ કોઈ પણ વસ્તુ એ ગમે ને ખેંચી જાય અપનાવશો તો તમને વધારે સફળતા મળશે. 100%ના ફાયદાઓ મળશે ને મળશે જ. ઓકે, ધન્યવાદ. કોઈ શંકા નથી. ઓકે, ધન્યવાદ. સમર્પણ અંજીર ફાર્મ 9825943531. અત્યારે અંજીરમાં કોઈ પ્રકારનું પાણી નથી મળતું તો પણ અત્યારે છોડ એકદમ નેચરલ કુદરતી રીતે જીવન જીવે છે. એને કોઈ પાણીની જરૂરિયાત કમી થતી હોય એવું નથી, પણ ફ્રૂટિંગ ના આવે. ફ્રૂટ જે આવવાના હોય એ ઉનાળુ પાકના નથી આવ્યા, પણ પાણીની જરૂરિયાત હોવા છતાં પણ ઘટ નથી બતાવતી. આ એક વગર પાણીનો પણ પાક કહી શકાય. મોટી ખાતર આવે.